પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. દેવભૂમિ દ્વારકામાં અંધશ્રદ્ધાના વધુ એક ધતિંગનો પર્દાફાશ. વિજ્ઞાન જાથાએ 20 વર્ષથી દોરાધાગા કરનારાના ત્યાં પાડ્યા દરોડા. બસ સ્ટેન્ડની સામે એકતા ચોકમાં રહેતા પતિ પત્ની કરતા હતા દોરાધાગાની વિધિ. અનેક લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાની કબૂલાત. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલતા મુદ્દે રાષ્ટ્ર સેનાના અધ્યક્ષે પોલીસને આપી અરજી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી કરી. કહ્યું, આ પ્રકારના શો ગુજરાતમાં નહીં થવા દઈએ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં માતા અને તેનો મિત્ર નવજાત બાળકને લઈને ફરાર. ગંભીર બીમારી અને શારીરિક ખામી સાથે જન્મ્યું હતું બાળક, જેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. મહિલા રેલવે સ્ટેશનથી પાછી ફરી. યુવક અને બાળકની પોલીસે શોધ શરૂ કરી. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું છે 35 લાખનું સોનું. 399.46 ગ્રામ સોનું જપ્ત કર્યું. ઉત્તર પ્રદેશના મુસાફરની ધરપકડ. બેગના હેન્ડલની પાઇપ અને નોનસ્ટિક તવામાં છુપાયું હતું સોનું. શારજાહથી આવ્યો હતો મુસાફર.